તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ કે રાજકોટમાં અગ્નિકાંડ થયો, જેમાં રાજકોટ પોલીસના 2 પીઆઈ સસ્પેન્ડ કરાયા છે। મહત્વપૂર્ણ સમાચાર, 28 લોકોના મોત થઈ ગયા છે, ત્યારે 2 પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। આરએનબી વિભાગ ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના બની છે, જેમાં ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો આજ મુદ્દે આપણી સાથે લકીરાજ લાઈવ જોડાઈ ગયા છે। લકીરાજ, જે પ્રમાણે વાત કરીએ કે અગ્નિકાંડની જે ઘટના બની રાજકોટમાં, જેમાં 2 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, હાલની શું અપડેટ? જ્યારથી તમને જણાવી દો કે જે મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। 28 જેટલા મોત છે તે અત્યાર સુધી જે થઈ ચૂક્યા છે, અને જે પરિવારજનો છે તેમને જે બોડી સોંપવાની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જો અત્યારે જો તંત્રની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો કુલ 5 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 2 પીઆઈ છે, સિનિયર પીઆઈ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમની સાથે આરએનબીના જે ડેપ્યુટી એન્જિનિયર છે અને મનપાના જે ટાઉન પ્લાનર હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમ કુલ 5 જેટલા જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ધીરે ધીરે જે લોકો છે, જે પરિવાર છે, જે મૃતક છે, તેમને સોંપવામાં આવી રહ્યા છે પરિવારજનોને, અને ક્યાંક ને ક્યાંક કરુણાંતિકાના જે દ્રશ્યો છે તે પણ હાલ તો સામે આવી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો હાલ જો વાત કરવામાં આવે તો શહેરની અલગ અલગ બજારો છે તેમણે બંધ પણ પાડ્યું છે। રાજકોટના ધર્મેન્દ્ર રોડની જો વાત કરવામાં આવે તો પૌરાણિક બજાર છે, કે જ્યાં હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટ શહેરની આ અતિ પૌરાણિક બજાર છે તે કહેવામાં આવે છે। રાજાશાહી વખતની આ બજાર છે, તેમના જે દ્વારા આજે અડધો દિવસ બંધ કરીને જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। રાજકોટ શહેરની અલગ અલગ બજાર કહેવામાં આવે તો ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, પરા બજાર સહિતની જે બજારો છે તે 1 વાગ્યા સુધી બંધ પાડશે, અને જે મૃતકો છે જે આ આગમાં ભૂંજાઈ ગયા છે તેમને જે સાંત્વના અને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ જે બજારો છે તે પણ હવે બંધ કરવામાં આવી છે। તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે આજના દિવસે જે વકીલો છે રાજકોટ બાર એસોસિએશનના, તેઓ પણ પોતાના કામથી અળગા રહીને જે પોતાનો જે શ્રદ્ધાંજલિ જે આપવામાં આવી છે, એટલે ચોક્કસપણે અલગ અલગ જે બજારો છે, અલગ અલગ એસોસિએશન દ્વારા જે લોકોને જે સાંત્વના આપવામાં આવી રહી છે। જી બિલકુલ, લકીરાજ અમારી સાથે જોડાયેલા રહેજો। અમારી સાથે અમારા સહયોગી અનિલ જોડાઈ ગયા છે। અનિલ, આ ઘટના અંગે વાત કરી, રાજકોટની જે ઘટના બની છે, જેમાં હાલ તો 2 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, 2 પીઆઈને સસ્પેન્ડ કર્યા છે, અને હજુ પણ કાર્યવાહી જારી છે। આરથી સમગ્ર ઘટના લકીરાજે જે પ્રમાણે કીધું છે, સ્વાભાવિક છે, જે નાની નાની માછલીઓ છે તેમના ઉપર હવે જે કહેવાય કે પગલાં લેવાના શરૂ થયા છે। જે રીતે છેલ્લા 24 કલાકમાં સરકારની માથે માછલા ધોવાયા છે, જે રીતે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે, જે રીતે, કારણ કે જે હણીકાંડની વાત હોય કે તક્ષશિલાની વાત હોય, તમામ જે ઘટનાઓ છે કાલને આ રાજકોટની ઘટના પછી સામે આવી ગઈ છે કે કોઈને પણ ન્યાય નથી મળ્યું અત્યાર સુધી। લોકોને જામીન મળી ગયા, એ પછી 135થી વધુ લોકોના ભોગ લેનાર જે મોરબીમાં ઝૂલતા બ્રિજનું કાંડ થયું હતું, એને લઈને સરકારને હવે એવું લાગે છે કે થોડી શરમ આવી છે। આમ હું તમને કહી દઉં કે આ થોડા દિવસો માટે જે તમામ જે નાટક છે આ ચાલવાનું છે આરતી, અને એટલા માટે જ કાલ સુધી જે વાત કહેવામાં આવતી પરમ દિવસ કે એનઓસી જ નથી લેવામાં આવી, કાલે એ વાત સ્વીકારવામાં આવી કે પોલીસે એનઓસી આપી છે બિલના આધારે। જે રાજુ ભાર્ગવ જે કમિશનર છે એમના રહેતા આ તમામ વસ્તુ થઈ છે, એટલે મને લાગે છે કે સૌથી પહેલાં તો રાજુ ભાર્ગવનું રાજીનામું લઈ લેવું જોઈએ, અથવા મહાભિયોગ ચલાવીને તેમની પાસે એમને ડિસમિસ કરી દેવું જોઈએ। જે રીતે કાલે બેશરમીથી પોતાની વાત કરતા હતા કે એમને મંજૂરી મળી છે ને તમામ વસ્તુઓ થઈ છે। બીજી વાત, કમિશનરને જો તમે સસ્પેન્ડ કરો તો જ અસર થાય નીચે। હવે નાના પીઆઈને, કારણ કે આજે અનેક છાપાઓમાં એ વસ્તુ છપાઈ છે કે આરએનબી વિભાગના અધિકારીઓ હોય, એસ્ટેટ વિભાગના એન્જિનિયરો હોય કે પછી પોલીસે મોટી તગડા હપ્તા લઈને તમામ વસ્તુઓ ચાલતા હતા, અને ત્યાં સુધી લખાયું છે કે 7 થી 8 લાખ રૂપિયા દર મહિનાનો આ લોકોનો હપ્તો હતો। તો સ્વાભાવિક છે, તમે સમજો 7 થી 8 લાખ રૂપિયાનો હપ્તો, આ ચર્ચા છે, જે વાત હું તમને કહું છું રાજકોટની આસપાસના જે વિસ્તારોમાં, એ હું નથી કહી રહ્યો, આ તમામ વિસ્તારની ચર્ચા છે, અને એ સ્વાભાવિક છે નીચેથી લઈને ઉપર સુધી, એટલે પ્રશાસનિક
અને જે રાજકીય બોડી છે તમામને તમામ પૈસા પહોંચતા હશે. હું બિલકુલ એવું નથી માનતો કે આ આંખ આડા કાન કરવામાં લોકલ પોલીસનું હાથ બિલકુલ હશે, પણ પોલિટિકલ વિંગ છે એનો પણ હાથ હશે એને મોરલી સપોર્ટ કરવામાં. ક્યાં કારણ કે ખાલી પીઆઈ કક્ષાના અધિકારી કે ખાલી લોકલ અધિકારીઓની બસની વાત નથી કે 5-7 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા એક જગ્યાથી લેવું અને પછી પોતે ખાઈ જવું. સ્વાભાવિક છે તમામ લોકોને અત્યારે પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે. વિચાર કરો તમે, હજુ કાલે સાંજે બેઠક મળી સીએમને ત્યાં અને તમામ પ્રકારના પગલાં લેવાયા. રાજ્યની અંદર તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યા. અમદાવાદમાં ગેમિંગ ઝોનો હોય, ચરોતરમાં હોય, વડોદરામાં હોય, સુરતમાં હોય, તમામ જગ્યા છીંડાજી સામે આવ્યા છે. ગૃહ મંત્રાલયે જિલ્લાઓમાં પૂછ્યું છે કે નિયમ શું છે જણાવો. ગૃહ મંત્રાલય પાસે કોઈ માહિતી નથી કે રાજ્યમાં કેટલા ગેમિંગ ઝોન અત્યારે ચાલી રહ્યા છે. એટલે સસ્પેન્ડ કરવા હોય હું તમને કહું વ્યક્તિગત રીતે તો આ જવાબદારી ડીજીપીને છે. ડીજીપીને હટાવીને કોઈ બીજો ડીજીપી લાવવો જોઈએ જે વ્યવસ્થિત કામ કરી શકે. તમારો ગૃહ રાજ્ય મંત્રી છે એને બદલીને કોઈ બીજો વ્યક્તિ લાવવાની જરૂર છે જે કામ કરી શકે. અને જો સીએમથી આ વસ્તુ ના થતી હોય તો એમને પોતે બદલાઈ જવું જોઈએ અને એફિશિયન્ટ સીએમ લાવવાની જરૂર છે જે કામ કરી શકે. કારણ કે ભૂપેન્દ્રભાઈની આવા પછી જ તમે જુઓ 3 મોટા હોનારત જે છે એ જોવા મળી છે. એમાં ઝૂલતા બ્રિજની વાત હોય મોરબીની, કે વડોદરાની હરણીકાંડની વાત હોય, કે પછી રાજકોટની આ વાત હોય. સ્વાભાવિક છે કે માત્ર નાના નાના લોકોથી હવે એક સીટની રચના થઈ ગઈ છે. તમે જુઓ પરમ દિવસ સુધી એ તમામ વસ્તુ કહેવાતી હતી કે કોઈ પ્રકારની એનઓસી નથી લેવાઈ, તમામ વસ્તુ નથી થઈ, પણ કાલે પરમ દિવસથી ગૃહ રાજ્યમંત્રી સીએમ જાય છે એટલે પછી પોલીસ એ વાત સ્વીકારવા લાગે છે કે હા અમે મંજૂરી આપી હતી. એટલે ફેસ સેવિંગની વાત છે. એ સિવાય તમને વાત કરું તો એક ખોટા પોલીસે આનંદ ફાનંદમાં જલ્દી પોતાને ફેસ સેવિંગ કરવા માટે એક ખોટા વેપારીને પકડી લીધું. તો એ વેપારીએ ટ્વિટર ઉપર પોતાની બાઇટ મૂકી, ભાઈ હું નથી, હું તો ત્યાં મદદ કરવાની ભાવનાથી ગયો હતો અને પોલીસે મને પકડીને અંદર નાખી દીધું. બિલકુલ અનિલ, આપની પાસે આવીશ તે પહેલા લકીરાજને પ્રશ્ન પૂછવા માંગુ છું. લકીરાજ, પ્રથમ મૃતદેહ રાજકોટની અંદર પરિવારજનને સોંપવામાં આવ્યો છે, પરંતુ અન્ય પરિવારવાળા ગુહાર કરી રહ્યા છે કે તેમના પરિવારના જનો ક્યાં છે, એટલે કે તેમના જે પ્રમાણે તે લોકો આગમાં હોમાઈ ગયા છે તે લોકોના મૃતદેહ ક્યારે સોંપવામાં આવશે? હજી ઘટનાને 2 દિવસ વીતી ગયા છે, હવે કેવી રીતે ન્યાય મળશે? જે આપને જણાવી દઉં કે જે ડીએનએ રિપોર્ટ છે તે આવવાની રાહ છે, તે તંત્ર તેમજ જે પરિવારજનો છે તે તો જોઈ જ રહ્યા છે. કારણ કે અત્યારે એક બોડી છે તે સોંપવામાં આવી છે. સુનિલ સિદ્ધપુરા નામની જે વ્યક્તિ હતા તે 15 દિવસ પહેલા જ જે આ ટીઆરપી ગેમ ઝોનમાં પોતાના જે પરિવારજનોને આર્થિક લાભ થાય તે માટે તેઓ રાજકોટ શિફ્ટ થયા હતા અને ત્યાં નોકરીએ જતા હતા. 15 દિવસ બાદ આજે બચાવ કાર્યમાં તે પોતે લાગ્યા હતા અને તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હજુ પણ જે પરિવારો છે, અન્ય જે પરિવારો છે તે ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે કે કમસે કમ અમને અમારા પરિવારજનોની બોડી તો આપો. હવે એવી ક્યાંક ને ક્યાંક વાત છે, આ ગંભીર બાબત છે, આ દુર્દશા છે રાજકોટની કે જ્યારે આવી ઘટના બને અને તમે બોડી પણ નથી સોંપતા. ડીએનએની આટલી બધી રાહ જે 24 કલાક અને જે 48 કલાક વીતી ગયા છે ઘટનાને, હજુ પણ પરિવારજનોને માત્ર ને માત્ર સાંત્વના નેતાઓ આવીને આપી રહ્યા છે કે અમે તમને ન્યાય આપો. શું તમે ન્યાય અપાવશો? ઘણી બધી એવી બાબતો છે. જો આ સસ્પેન્ડ કરવાની જો વાત કરવામાં આવે તો સસ્પેન્ડ કરીએ કાંઈ નથી થતું. માત્ર તમે 6 લોકો ઉપર જે ફરિયાદ નોંધી છે તમારે નોંધવી હતી, તો આજે અધિકારીઓને તો તમે સસ્પેન્ડ શું કામ કર્યા? તેના વિરુદ્ધ પણ ગુનો નોંધો. શું કામ તમે નથી નોંધતા? આવા ઘણા બધા પ્રશ્નો છે. આરતી જી, લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અનિલ, આપની પાસે આવવા માંગે છેલ્લો પ્રશ્ન એ છે કે 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે, જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રશ્ન એ ગાડી એ છે કે 2 પીઆઈને સસ્પેન્ડ કરે છે તો શું પરિવારને ન્યાય મળી જશે? તક્ષશિલા કાંડને 5 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી ન્યાય નથી મળ્યો. તે દરમિયાન પણ અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો શું સસ્પેન્ડ કરવાથી તમને ન્યાય મળી જાય છે? આરતી, લકીરાજે જે વાત કરી બિલકુલ સાચી વાત કરી છે કે તમે ખાલી સસ્પેન્ડ કરવાથી કેમ માની લો છો કે ન્યાય મળી ગયો છે? જો તમને લાગે છે કે આ દોષિત છે તો તમે મેન એક્યુઝ એ લોકોને બનાવો, કારણ કે એમની જવાબદારી હતી જોવાની કે ત્યાં પૂરતી વ્યવસ્થા છે કે નહીં. એમની જવાબદારી હતી લોકોની સુરક્ષાની. એમની જવાબદારી હતી જોવાની કે તે નિયમ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે કેમ. એમની જવાબદારી હતી કે ક્યાંક કાચું તો નથી કપાઈ રહ્યું ને. પણ આ તમામ લોકો પોતાની ફરજો ભૂલ્યા છે. તમે જે લોકો ગુનો કરી રહ્યા છે, જે લોકો ધંધો કરી રહ્યા છે, જે લોકો વેપાર કરી રહ્યા છે, એના કરતાં જેની જવાબદારી આ નિયમો પાલન કરાવવાની હતી એ તમામ લોકોની એની જવાબદારી હતી. પણ એ તમામ જે લોકો છે એ લોકો પોતાનું ક્યાંક કરપ્શન કરીને, ક્યાંક બેદરકારી, ક્યાંક નિષ્કાળજી
આ તમામ વસ્તુઓ કરીને તેઓ પોતાના નિયમોમાં ફરજોમાં ચૂક કરી છે. એટલે ફરિયાદ મુખ્ય આરોપી આ તમામ લોકોને બનાવવાની જરૂર છે. એ પછી આ પીઆઈ કક્ષાના અધિકારીઓ હોય, હું તો કહું કમિશનર હોય, કલેક્ટર હોય, જે પણ લોકો અધિકારીઓ આ તમામ મનોરંજન વિભાગના અધિકારી હોય, કોર્પોરેશનના અધિકારી હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, જે તમામ લોકો આના લૂપમાં આવતા હોય એ તમામ લોકોને એફઆઈઆરમાં મુખ્ય આરોપીઓ બનાવવા જોઈએ. કારણ કે જવાબદારી તેમની હતી. જનતાના ટેક્સના નાણાંથી પગાર તેમને મળે છે, તેમની સુવિધાઓ ચાલે છે, તેઓ એસી કેબિનમાં બેસે છે, તેઓ ગાડીમાં પહોંચે છે અને તેમને અધિકાર આપવામાં આવ્યા છે કે તેઓ લોકોને બચાવે. પણ એ લોકોએ પોતાના ફરજોમાંથી ચૂક કરી છે. શેના માટે ચૂક કરી છે એ તો તપાસમાં ખુલશે. પણ સસ્પેન્ડ કરીને સંતોષ ન મારવા કરતા આ તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ, એફઆઈઆરમાં નામ આવવું જોઈએ, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જેટલા લોકોને આ તમામનું નુકસાન થયું છે, એમનું ઘર હોય કે એમની સંપત્તિ હોય, કુર્ક કરીને એ તમામને સોંપી દેવા જોઈએ. તો જ એ લોકોને ખબર પડશે. તેમ છતાં હું તમને કહી દઉં કે ઉપરવાળાનો ન્યાય છે ને, જે કર્મનો જેવું કર્મ કરશો ને એવું ફળ તમને ભોગવવું પડશે. અને હું તમને કહું એટલા માટે જ મેં મોટા ભાગના અધિકારીઓના જોયા છે જેઓ કરપ્શન કરે છે. એમના છોકરાઓને ક્યાં કેન્સર થયા હોય છે, બ્રેન સ્ટ્રોક આવે છે અને ખબર નહીં શું થાય છે. કર્મોનો જ ફળ છે આરતી કે આ તમામ વસ્તુઓ થાય છે. પણ એક વાત જરૂર છે, તમામ લોકો વિરુદ્ધ સસ્પેન્ડ કરવા કરતાં એફઆઈઆરમાં નામ આવે તો જ આ લોકો અધિકારીઓને જો સસ્પેન્ડ કરીને જો એફઆઈઆરમાં નામ આવે, સજા થાય તો તમામ વસ્તુઓ લીખે લાગે. બાકી માત્ર નાટક છે. કોઈ પણ સસ્પેન્ડ કરવાથી વાત નથી પૂરતી. અને જે પ્રમાણે કીધું કે હજુ 48 કલાક, હજુ કદાચ કાલે ડીએનઓ રિપોર્ટ આવે અને કાલે કદાચ આ તમામ પરિવારોને આ સોંપવામાં કેટલી કરુણતિકા છે કે આ પરિવારોને બોડી પણ ન મળે. એમની માત્ર માંગણી એટલી છે કે ભાઈ જે થવાનું થઈ ગયું, કમસે કમ અમારા પરિવારના, અમારા વાલસોયા દીકરાઓને, અમારા સ્વજનોનું તમે બોડી આપો. પણ બોડી આપવામાં પણ જે અક્ષમ જે છે એ તંત્ર નીવડી રહ્યું છે. દાવાઓ ભલે મોટા થાય, ગુજરાત મોડલની વાત થાય, પણ સુરક્ષાના નામે મીંડું. હવે તમે ન તો બોટ ફરવા લઈ જઈ શકો છો પોતાના બાળકોને, ન તો ગેમિંગ ઝોન, ન તો આનંદ મેળા. કારણ કે હવે તમે જશો તો એક જોખમ હંમેશા રહેશે. ક્યાંક દુર્ઘટનાનું નહીં થાય ને, ક્યાંક અધિકારીઓ પૈસા ખાઈને ખોટી રીતે મંજૂરી તો નહીં આપીને, ક્યાંક લાપરવાહી, થોડા પૈસા વધારે કમાવા માટે આયોજકોએ કોઈ એવી વસ્તુ નથી કરી જેમાં આગ લાગીને ભડતું થાય. એટલે માત્ર જે સસ્પેન્ડ કરવાથી કામ નહીં થાય, એફઆઈઆરમાં નામ આવે, એમને આરોપી બનાવવામાં આવે તો જ હું માનીશ, અથવા લોકોને એવું લાગશે કે ક્યાંક તંત્ર જાગ્યું છે, એમના અંદરનું જે માણસ છે એ જાગ્યું છે. નહીં તો બધાની અંદર જે દાનત જે છે, ખોરી છે કે ક્યાંકથી પૈસા કમાઈ લઈએ અને ભલે લોકોની સુરક્ષા ક્યાંક જાય. અનિલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.